નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। બપોરે 4 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ રહેશે। તો દક્ષિણ ગુજરાતમાં 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી। સુરત, તાપી, વલસાડ અને નવસારી તેમજ ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ ભારે વરસાદ રહેશે। બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી। સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ રહેશે। રાજ્યમાં તમામ જિલ્લામાં વરસાદની આગાહી। રાજ્યના તમામ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે રાજ્યમાં વરસાદને લઈને એલર્ટ છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી कराई है। वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली और साथ में येलो अलर्ट जारी है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और डे 4, डे 5, डे 6 और डे 7 के लिए पूरे गुजरात रीजन के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। महत्वનું છે કે અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદ રહી શકે છે। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો રાજકોટ ટીઆરપી આગ કાંડને લઈને મોટા સમાચાર। રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનરની પૂછપરછ। પૂર્વ કમિશનર અમિત અરોરાની પૂછપરછ અંદાજિત 2 કલાક ચાલી છે। આ પૂછપરછ મહત્વનું છે કે સીટ સિવાયની અન્ય કમિટીએ પણ પૂછપરછ કરી છે। આઈએએસપી સ્વરૂપના અધ્યક્ષ સ્થાને કમિટી બની છે અને ગઈકાલે રાજકોટના પૂર્વ કમિશનર આનંદ પટેલની પણ પૂછપરછ કરવામાં આવી હતી। આજે મોડી સાંજ સુધીમાં કમિટી સોંપશે રિપોર્ટ। તો મહત્વના સમાચાર, કમિટી રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કરશે। આવતીકાલે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવશે। બેદરકારીને લઈને થઈ શકે છે મોટા ખુલાસા। સૂત્રો દ્વારા માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે। તો મહત્વનું છે કે મોટા ખુલાસા પણ થઈ શકે છે। કમિટી રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કરશે। તો વધુ માહિતી માટે સંવાદદાતા ગીતા લાઈવ જોડાયા છે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। ગીતા, મોટા ખુલાસા થઈ શકે તેવી સંભાવના છે અને રિપોર્ટ સાંજ સુધીમાં સુપ્રત પણ કરવામાં આવશે તેવી પણ માહિતી। શું અપડેટ છે આપની પાસે ગીતા? जी, राजकोट टीआरपी मॉल मुद्दे ऑलरेडी सीटनी रचना कराई थी जे तपास करी रही थी समग्र घटना मुद्दे, परंतु सीटनी साथे साथे तेनी पण उपर एक विशेष कमिटी निमवामां आवी हती। आईएएस अधिकारी पी स्वरूपना अध्यक्ष स्थाने जे कमिटी निमवामां आवी हती तेनो रिपोर्ट आज मोडी सांज सुधीमां राज्य सरकारने सुप्रत कराशे अने आवतीकाले आज रिपोर्ट जवाब स्वरूपे हाईकोर्ट समक्ष पण रजू थशे। हुं आपणे जणाववा मांगीश के पी स्वरूपना अध्यक्ष स्थाने निमाયેલી આ કમિટીમાં अन्य 4 अधिकारीओ पण शामिल हता अने आ कमिटीए गईकाले राजकोटना कमिश्नर आनंद पटेले बोलाव्या हता। जेओ आ समग्र घटना थई त्यारे कमिश्नर पदे, राजकोटना कमिश्नर पदे चालू हता अने तेनी आगळना जे पूर्व कमिश्नर छे अमित अरोराने तेने आजे बोलाव्या हता। कमिटीए गईकाले आनंद पटेलनी अंदाजित 1.5 થી 2 કલાક पूछपरछ करवामां आवी हती अने आजे अमित अरोरानी पण 2 कलाक पूछपरछ करवामां आवी छे। आज मोडी सांज सुधीमां राज्य सरकार ने आ कमिटी रिपोर्ट सुप्रत करशे अने मोटा नामोना खुलासा थई शके छे। आ अधिकारीओ जेनी पूछपरछ करवामां आवी छे तेमनुं इन्वोल्वमेंट पण बहार आवी शके छे। अन्य कोई अधिकारीओ छे जेनी गंभीर बेदरकारी वर्ताई हशे कमिटीने तो तेना नामोना पण खुलासा थई शके छे। आज मोडी सांजे राज्य सरकार ने आ रिपोर्ट सुप्रत करवामां आवशे। मोटा अधिकारीओ एमां केटलाक अधिकारीओनुं इन्वोल्वमेंट आमां भागीदारी स्वरूपे पण सूत्रो कही रह्या छे। એટલે આવું પણ કંઈ છે કે કેમ તેનો ખુલાસો પણ આજે સાંજે જે રિપોર્ટ સોંપવાના છે તેમાં થશે। જી बिल्कुल गीता, आभार समग्र माहिती बदल। तो महत्वना खुलासा છે તે સાંજે થાય તેવી સંભાવના જોવા મળી રહી છે।
તો રાજકોટ અગ્નિકાંડ મામલે રોજ અવનવા ખુલાસા થઈ રહ્યા છે। પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડની રોકડ અને સોનું મળ્યા બાદ હવે તપાસ છે તે તેજ થઈ છે। મનસુખ સાગઠિયાને લઈને મોટા ખુલાસા સામે આવ્યા છે। રાજકોટ ભાજપના 2 મોટા નેતાઓ સાગઠિયાને મળવા જેલમાં ગયા હોવાનો આરોપ કોંગ્રેસ નેતાએ લગાવ્યો છે। મનસુખ સાગઠિયાને મળવા 2 નેતાઓ જેલમાં ગયા હોવાની વાત કોંગ્રેસના નેતા ગાયત્રીબાએ કરી છે। જો કે તેમણે બંને નેતાઓના નામ લેવાનું ટાળ્યું હતું। તેમણે કહ્યું કે બંને નેતાઓનો સાગઠિયા સાથે ઘરોબો છે, એટલે તેમની પણ સંપત્તિની તપાસ કરવામાં આવે। એમાં અધિકારીની સાથે સાથે પદાધિકારીઓનો પણ અડધો ભાગ હોય છે, તો કેમ હજી સુધી કોઈ પદાધિકારીઓ આમાં સામે નથી આવ્યા, એ પણ એક સવાલ છે। અને સાથે સાથે એક સક્ષમ વિપક્ષ તરીકે લોકો પણ અમને જાણ કરતા હોય છે, ત્યારે અમને લોકો દ્વારા જાણવા મળ્યું કે આ જે અધિકારી છે એને જેલમાં પણ અહીં રાજકોટના ભારતીય જનતા પાર્ટીના આકાઓ છે એ મળવા ગયેલા। તો શું સરકારને આની જાણ નથી કે પછી સરકાર દ્વારા જ એ લોકોને મોકલવામાં આવ્યા હતા? અને જે સીટની રચના કરવામાં આવી છે, તો આ સીટના જે સભ્ય છે એને આની જાણ નથી? તો એક સક્ષમ વિપક્ષ તરીકે જ્યારે અમારી પાસે કંઈ પણ રાજકોટની જનતાના પ્રશ્ન માટે થઈને જે પણ કંઈ માહિતી આવે, એ અમારી ફરજ છે કે રાજકોટની જનતાને એની જાણ કરવાની। અને મહત્વપૂર્ણ સમાચાર, રાજકોટ અગ્નિકાંડમાં તપાસ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગંભીર આરોપો લગાવ્યા। કસ્ટડીમાં રહેલા એમડી સાગઠિયા સાથે કોણે મુલાકાત કરી, શા માટે મુલાકાત કરી, તે અંગે તપાસ કરવાની માંગ કરી છે। રાજકોટ પોલીસ પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે। આ સાથે તેમણે કહ્યું કે એન્ટી કરપ્શન બ્યુરોને સાગઠિયાની ઓફિસમાંથી મળેલ રકમ પૈકી કેટલી રકમ પોતાની પાસે રાખી લીધી કે કેમ, તે અંગેના ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે। સાગઠિયાની જેલમાં કયા ધારાસભ્યોએ મુલાકાત લીધી, કયા પૂર્વ ધારાસભ્યોએ મુલાકાત લીધી અને એ મુલાકાતની પાછળનું આર્થિક ગણિત શું હતું, એ ધારાસભ્યોએ કોના નામ ખોલવા, કોના નામ નહીં ખોલવા, ભાજપના કયા પદાધિકારીઓને સાચવી લેવા, એની શું ચર્ચા કરી, એ પણ એક તપાસનો વિષય છે। તો અમદાવાદમાં સીલ કરાયેલી સ્કૂલો ઓપન કરાશે, એએમસીએ લીધો છે મહત્વનો નિર્ણય। ફાયર સેફટી અને બીયુ પરમિશન મેળવવાની રહેશે સમય મર્યાદા, મેળવવું પડશે પ્રમાણપત્ર। અગ્નિકાંડ બાદ શાળાઓ સીલ કરવામાં આવી હતી અને હવે આ સીલ કરાયેલી સ્કૂલો ઓપન કરવામાં આવશે। મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એએમસી દ્વારા। ઓનલાઈન પર સંવાદદાતા પ્રણવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। પ્રણવ, જે શાળાઓ સીલ કરાઈ હતી અને હવે તે ઓપન કરાવવામાં આવશે, શું અપડેટ્સ છે? ચોક્કસ એક મહત્વપૂર્ણ નિર્ણય મહાનગરપાલિકાએ લીધો છે। જે રીતે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ હતી રાજકોટ અગ્નિકાંડ બાદ, ત્યારબાદ તમામ ગુજરાતની અનેક એવી સ્કૂલો અને પ્રી સ્કૂલ હતી જેને